ચોરી અને ઉપરથી સિંહના ચોરી એવો જ ઘાટ થયો છે ઓલપાડ તાલુકાના વડોલી ગામે. ભોગ બનનાર કહેવા ગયા તો માર મારવામાં આવ્યો અને આખરે કીમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કીમ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે. ઓલપાડ તાલુકાના વડોલી ગામે છેલ્લા કેટલાક દિવસથી તળાવ ખોદીને માટી કાઢવામાં આવી રહી છે. જોકે પંચાયત દ્વારા આ તળાવ ઊંડું કરવા માટે ગ્રામ સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને ભૂસ્તર ખાતા પાસે મંજૂરી પણ લેવામાં આવી છે. પરંતુ આ મંજૂરી માત્ર 6 મીટર એટલે કે આશરે 18 ફૂટ જેટલું ખોદવાની આપવામાં આવી છે. હવે જે વ્યક્તિ દ્વારા તળાવ ખોદવામાં આવી રહ્યું છે તે ધીરે ધીરે ખોદતા ગામના ઘરોની નજીક પહોંચી ગયું છે. જેને લઈ ગામના એક સ્થાનિક સુરેન્દ્રસિંહ બારડ અને તેમની પત્ની શર્મિષ્ઠા બારડ દ્વારા ચોમાસા દરમિયાન ઘરો બેસી જવાની આશંકા સાથે આ માટી ખોદકામ બંધ કરવા માટે જણાવ્યું. ત્યાં તો ગામના જ કેટલાક લોકો દ્વારા ઉશ્કેરાઈ જઈ ફરિયાદ કરનાર મહિલા તેમજ તેમના પતિને મારવામાં આવ્યા. જો કે ફરિયાદી દંપતી દ્વારા કીમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે પંચાયત દ્વારા માટી ખોદવા માટે જે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ભૂસ્તર ખાતા દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી તેમાં સ્પષ્ટપણે 6 મીટર માટી ખોદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પરંતુ દંપતી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે આ ખોદકામ 10 મીટરથી વધુ કરી દેવામાં આવ્યું છે. અનેક જગ્યાએ અત્યારથી જ ભૂવા પડવા લાગ્યા છે અને આ માટીનું ખોદકામ રાત્રિ દરમિયાન શું કામ કરવામાં આવે છે? જો કે ગઈકાલે રાત્રે થયેલી મારામારી બાદ તળાવ ખોદી રહેલા ઈશમ દ્વારા ખોદેલા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી ભૂસ્તર ખાતાની તપાસ આવે તો પણ હાલ પૂરતી માપણી કરી શકાય નહીં. થોડા સમય પહેલા ઓલપાડ તાલુકાના કુરસદ ગામે પણ આ જ રીતની ઘટના બની હતી અને ભૂસ્તર ખાતાની મંજૂરી કરતા અનેક ગણું વધારે ખોદકામ કઈ લાખો ટન માટીનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું. જે તે સમયે ગ્રામજનો દ્વારા પુષ્કળ વિરોધ કરવામાં આવ્યો અને ભૂસ્તર ખાતામાં સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી. પરંતુ કામમાં અતિ વ્યસ્ત ભૂસ્તર ખાતાના અધિકારીઓ કુરસદ તપાસ અર્થે પહોંચે પહેલા તળાવમાંથી માટી ખોદનાર ઈશમે ખોદેલા તળાવમાં પાણી ભરી દીધું હતું અને ભૂસ્તર ખાતાના અધિકારીઓ હજુ સુધી તપાસ પૂર્ણ કરી શક્યા નથી. ત્યારે આવી જ ઘટના હવે ફરી વડોલી ગામ ખાતે બનવા જઈ રહી છે. મારું નામ સુરેન્દ્રસિંહ ચંદ્રસિંહ બારડ, ગામ વડોલી, તાલુકો ઓલપાડ, જિલ્લા સુરતનો રહેવાસી છે. બનાવ એવો બનેલો કે આજે અમારા ગામનું તળાવ ખોદાય છે જેની પરમિશન 24 ફૂટની છે ને એ લોકોએ 24 ફૂટની વધારે અમારા ઘરની નજીક ખોદતા ત્યાં ભૂવો પડી ગયેલ છે. જે ચોમાસામાં પાણી જાય તો અમારું ઘર બેસી જાય એ ફાઇનલ છે. જે અંગે અમે રાત્રે 9:45 વાગે જે હિટાચી મશીન ચાલતા હતા આ કોન્ટ્રાક્ટરને એને અટકાવવા આવતા એ લોકોએ કોઈકને ફોન કરેલો ને ગામમાંથી પછી 3-4 માણસ આવીને મારી પર અને મારા પત્ની અને ખાસ કરીને મારા પત્ની ઉપર એ લોકોએ હુમલો કર્યો, જે સ્ત્રી ઉપર હુમલો નહીં થવો જોઈએ. મારા પત્નીને લાત મારી, થપ્પડ મારી, નીચે ફેંકી દીધા. તો એ બરાબર નહીં કહેવાય. બીજી એક વાત છે કે જે 3 વ્યક્તિઓએ હુમલો કર્યો આ હુમલાના જવાબદાર છે. નથી એ લોકો પંચાયતમાં, નથી એ લોકો પંચાયતના સભ્ય, નથી સરપંચ, નથી ઉપસરપંચ. તો એ કયા આધાર ઉપર આવીને મારી ગયા? કારણ કે એ લોકો ખનન માફિયા છે. એટલે આ અંગે અમે કીમ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી દીધેલી છે. ફરિયાદ બાદ એક્શન લેવાય છે, સ્થળ તપાસ થઈ છે અને બધું. અને અમને પોલીસ ખાતાનો ખૂબ સારો સહયોગ છે. કોન્ટ્રાક્ટરનું નામ શંકર મારવાડી, સાંઈ બંગલોઝ રહે સાયણ. અને એ પણ વારંવાર મારી નાખવાની એના માણસો અહીંયા સ્થળ ઉપર મને ધમકી આપી છે. તારથી થાય એ કર લે. એના CCTV પુરાવા મારા બંગલા આગળ CCTV છે. એના CCTV પરના રાત્રિ ખનનના પુરાવાઓ છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ, વડોલી.